સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે. પરંતુ નવસારી જિલ્લામાં એનજીઓ દ્વારા પહોંચાડવામાં આવતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળવાની ઘટના પણ બનતી રહે છે. વર્ષોથી મુંબઈની એનજીઓ નાયક ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી એનજીઓ દ્વારા વહેલી સવારથી જ ભોજન બનાવી તેને વાસણોમાં ભરી સીલ મારીને જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ટેમ્પો મારફતે પહોંચાડવામાં આવે છે. 2 દિવસ અગાઉ ગત મંગળવારે સવારે એનજીઓએ મમરા, રોટલી, ભાત અને રસાવાળું મગનું શાક ચીખલી તાલુકાના વાંજણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પહોંચાડ્યું હતું, જ્યાં બપોરે રિસેસમાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીની થાળીમાં ભાત અને મગનું શાક આપતા જ તેમાં ઈયળ આવતા તેણે તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી, જેથી શિક્ષકે તાત્કાલિક બાળકોને ભોજન પીરસવાનું બંધ કરાવી દીધું હતું. જે બાદ શાળાના 165 જેટલા વિદ્યાર્થીઓએ મમરા અને રોટલી ખાવી પડી હતી. જો કે સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે એનજીઓ વાસણોમાં ભોજન ભરી તેને સીલ કરીને શાળા સુધી પહોંચાડે છે. શાળામાં પણ સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવામાં આવે છે. તો ક્યાંક બહારથી નહીં પણ એનજીઓ દ્વારા બનેલા ભોજનમાં જ ઈયળ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે. જ્યારે 1:45 બાળકોને મધ્યાહન ભોજન કરવા બહાર બેહાડીએ લાઈનમાં, બરાબર. બધા છોકરાઓ લાઈનમાં બેસી ગયા. મમરા પહેલાં વેચાયા, રોટલી વેચાઈ, પછી ભાત અને મગનું શાક વેચાય, બરાબર. એટલે પહેલો જ બાળક બેઠેલો હતો, ધોરણ 7નો નિખિલ કરીને. એમની કીધું કે સાહેબ ઈયળ છે, બરાબર. એટલે મેં ઈયળ જોઈ લીધી અને તરત જ મેનુ લઈ લીધું ને સાઈડ પર મૂકી દીધું. અને બીજા બાળકોને પછી દાળ ભાત પીસ્યું નહીં અને કોઈ ખાધું નહીં, ખાલી રોટલી અને મમરા જ ખાધા. નવસારી જિલ્લામાં મુંબઈની એનજીઓ નાયક ફાઉન્ડેશન દ્વારા બનાવાતા મધ્યાહન ભોજનમાં અનેકવાર જીવાત નીકળવાની ઘટના બની છે. થોડા મહિનાઓ પહેલા દાળમાંથી ગરોળી પણ નીકળી હતી, પરંતુ આજ દિન સુધી પુરવઠા વિભાગ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે ગત મંગળવારે વાંજણા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવામાં આવેલ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હોવાની ઘટના બાદ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ પણ એક્ટિવ થયા હતા અને તેમણે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી તપાસ રિપોર્ટ આપવા આદેશ કર્યા છે. સાથે જ ઘટનામાં જે પણ કસૂરવાર નીકળશે તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે. નવસારી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડતી એનજીઓના ભોજનની ગુણવત્તા ઉપર થોડા મહિનાઓમાં સવાલો ઊભા થતા રહે છે. તેમ છતાં બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે એવા પ્રયાસો કરવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. અને એના માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને અમે તપાસના આદેશ આપ્યા છે. એમનો રિપોર્ટ આવશે એટલે આપણને જાણવા મળશે કે એકચ્યુઅલ કયા કારણથી આ ઘટના બનવા પામી છે. વાંજણા પ્રાથમિક શાળાની વાત ધ્યાને આવી છે અને ભાત અથવા તો મગ એ બેમાંથી એકમાં હોઈ શકે એવું જાણવા મળ્યું છે. એકચ્યુઅલ તો તપાસ રિપોર્ટ આવશે ત્યાર પછી જ ખબર પડશે આપણને. દર વખતે સર તપાસ થાય છે અને જો કોઈ દોષિત જણાય તો એને આપણે જે કાર્યવાહી કરવાની થાય છે કરવામાં આવતી જ હોય છે. આ વખતે પણ આપણે જે કંઈ તપાસમાં જાણવા મળશે એ આધારે આપણે કાર્યવાહી તો કરીશું.